લક્ષ્મી ડાયમંડ ઉપર પડેલા ઇન્કમટેક્સના દરોડા બાદ અનેક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે। ખાસ કરીને હવાલા નેટવર્કની વિગતો સામે આવતા વસંત ગજેરા સહિતના જે એની સાથે સંકળાયેલા લોકો છે એમને જેલ હવાલે થવું પડે એવી પણ પરિસ્થિતિનું નિર્માણ થાય એવી સંભાવના હાલમાં સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે। ખાસ કરીને વસંત ગજેરાએ મેહુલ ચોકસી સાથે મળી અને કરોડો રૂપિયા હવાલા નેટવર્કથી સુરત સહિત ગુજરાતમાં લાવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। ખાસ કરીને જે પ્રમાણેની વિગતો ઇન્કમટેક્સ વિભાગને હાથ લાગી છે એમાં જોતા પ્રવીણ ભૂત નામના એમના જે ભૂતકાળના એક પાર્ટનર છે એમણે જે ફરિયાદ પીએમઓમાં કરી હતી, એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં એમણે હવાલા નેટવર્ક અંગેની જે ફરિયાદ કરી હતી, જેના અનુસંધાનમાં 4 દિવસ પહેલા આ દરોડા પાડવામાં આવ્યા છે। આ દરોડાની કામગીરી આજે 144 કલાક પછી પણ ચાલુ છે, એટલે એની ગંભીરતા સમજી શકાય છે। આ સિવાય જે થોકબંધ દસ્તાવેજો અને જે વિગતો ઇન્કમટેક્સ વિભાગની ડીડીઆઈ વિંગને હાથ લાગી છે એ પણ અત્યંત ચોંકાવનારી છે। એવું કહેવાય રહ્યું છે કે અંદાજે 2000 કરોડના હવાલા કૌભાંડનો આ પર્દાફાશ થાય એવી સંભાવના છે। 2000 કરોડ રૂપિયા હવાલા મારફત હોંગકોંગ અને દુબઈથી સુરતમાં કે ઇન્ડિયામાં લાવવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। ખાસ કરીને રાકેશ ગજેરા અને અશોક ગજેરા એનો પણ આમાં મહત્વનો રોલ છે। રાકેશ ગજેરાને મેહુલ ચોકસીને રોકાણ અને રાકેશ ગજેરાનું નામ એ રીતે ભાગીદાર બનાવવામાં આવ્યો હતો અને એને કંપનીઓમાં પ્રમોટર બનાવવામાં આવ્યો હતો। 45 જેટલી આવી કંપનીઓ છે એ ઊભી કરવામાં આવી છે, એની વિગતો પણ ઇન્કમટેક્સ વિભાગને હાથ લાગી છે। આ ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ લોકોએ જમીનના ધંધામાં ખાસ કરીને કાચી જમીનોમાં બહાના આપી અને જમીનો પચાવી પાડી છે, એની પણ વિગતો હાથ લાગી છે। ગજેરા બંધુઓ ઉપર અગાઉ પણ પોલીસ ફરિયાદો દાખલ થઈ છે અને એમને લાજપોર જેલની હવા ખાવાનો પણ વખત આવ્યો છે। ચુની ગજેરા પણ જેલની હવા ખાઈ ચૂક્યા છે અને વસંત ગજેરા પણ જેલની હવા ખાઈ ચૂક્યા છે। સમગ્રતઃ જોઈએ તો હાલમાં સુરત ઇન્કમટેક્સ વિભાગના હાથમાં ખૂબ મોટી વિગતો આવી છે, સ્ફોટક વિગતો આવી છે, જેને કારણે આગામી દિવસોમાં ડાયમંડ ઉદ્યોગ સહિત બાંધકામ ઉદ્યોગ સહિત સુરત શહેરના જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, જે કરોડો રૂપિયાનું નેટવર્ક ધરાવે છે અને કરોડો રૂપિયાની નેટવર્ક ઉપરાંત એ લોકો કરોડો અબજો રૂપિયાની જમીનો જે સમગ્ર રાજ્યમાં ધરાવે છે એ તમામના અંદર એક ફફડાટ ફેલાયો છે અને આની સાથે વેપાર કરનારા લક્ષ્મી ડાયમંડ ગ્રુપ સાથે કે લક્ષ્મી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કે આ કંપનીઓ સાથે જે વેપાર કરનારા છે એ લોકો પણ ગમે ત્યારે ઇન્કમટેક્સની વરૂણીમાં આવી શકે એમ છે।